ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવ 2026 અન્વયે શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માંગરોળ, શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોળ અને નર્મદા MSW કોલેજ માંગરોળના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવગાન અંગેનો સાહિત્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે RR રાવલજી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના વક્તા તરીકે દીપક જગતાપ એટલે કે જાણીતા સાહિત્યકાર, લેખક અને પ્રમુખ નર્મદા સાહિત્ય સંગમ તેમજ સુરેશભાઈ પટેલ, પ્રાધ્યાપક MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા, માતૃભાષાના મહત્વ અને તેના જતન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું। શાળા કોલેજમાં છાશવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દ પ્રયોગો વાપરવા ખાસ ભાર મૂકે દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશ, ચીન દેશ અને મહારાષ્ટ્ર ગુજરાતના માતૃભાષા પ્રેમની વાતની રજૂઆત કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંયોજક મહેશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, પ્રાધ્યાપકો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।